ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 33 ઉપર જવાના છે. હવે લેક્ચર નંબર 33 જે છે એ મે બી આપણો આ ચેપ્ટરનો બરાબર લાસ્ટ આપણો શું હશે તો લેક્ચર હશે. અહીંયા કદાચ આપણો ચેપ્ટર કમ્પ્લીટ પણ થઈ જશે. જોઈએ તો એક્સરસાઇઝ નંબર 28 પર આવીએ. આ બધા એડિશનલ એક્સરસાઇઝ છે એટલે મે બી ક્વેશ્ચન પૂછાઈ શકે એટલે મેં તમને કરાવતો છું. ઓકે, તો એક્સરસાઇઝ નંબર 28. So that the force on each plate of a parallel plate capacitor has a magnitude equal to 1/2 QE. ઓકે, તો તમને એવું કહેવા માંગે છે કે સપોઝ આ રીતે બે પેરેલલ પ્લેટ છે. પેરેલલ પ્લેટ ઓફ કેપેસિટરમાં આપણે એવું કહી શકીએ કે વન પ્લેટ ઉપર શું હોય ખબર, પોઝિટિવ ચાર્જ હોય, તો અનધર પ્લેટ ઉપર શું હોય ખબર, નેગેટિવ ચાર્જ હોય. હવે એમાં જે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન હોય એ પોઝિટિવથી શું હોય, નેગેટિવ હોય. હવે ઇન બિટવીન પ્લેટ એની વન ઓફ ચાર્જ હશે, યુનિટ ચાર્જ બી હોય, તો એના પર જે ફોર્સ એપ્લાય થશે એ ફોર્સની વેલ્યુ આપણે 1/2 QE ફાઇન્ડ આઉટ કરવાની છે. એ ફોર્સની વેલ્યુ આપણે કેટલી ફાઇન્ડ આઉટ કરવાની છે, તો 1/2 QE ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે 1/2 QE આપણે ફાઇન્ડ આઉટ કેવી રીતના કરીએ, તો એના માટે જે છે ફર્સ્ટ આપણે થોડું ઘણું એઝ્યુમ કરીએ કે લેટ એરિયા ઓફ અ પ્લેટ ઇઝ એ એન્ડ સરફેસ ચાર્જ ડેન્સિટી સિગ્મા. ઓકે, હવે આપણને ખબર છે કે સરફેસ ચાર્જ ડેન્સિટી એટલે કે ચાર્જ પર યુનિટ એરિયા, રાઈટ, ચાર્જ પર યુનિટ એરિયા. સો આપણે ટોટલ ચાર્જ જો ફાઇન્ડ આઉટ કરવો હોય તો સિગ્મા ઇન્ટુ એ થશે. સો ચાર્જ ઓન અ કેપેસિટર દેટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ એ. અને બિટવીન ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે કેપેસિટરની જે ટુ પ્લેટ છે દેટ ટુ પ્લેટ્સની વચ્ચે જો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની વાત કરીએ તો એનું ઇક્વેશન છે સિગ્મા બાય એપ્સિલોન 0. સો આપણે એવું સપોઝ કરી લઈએ કે લેટ એરિયા ઓફ ધ પ્લેટ ઇઝ એ, ઓકે, ધ સરફેસ ચાર્જ ડેન્સિટી ઇઝ સિગ્મા, સો ધ ચાર્જ ઓન અ કેપેસિટર દેટ ઇઝ Q ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ E એન્ડ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ બિટવીન ધ પ્લેટ્સ E ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન 0. હવે એકચ્યુઅલમાં તો આપણે ફોર્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ફોર્સ આપણે કેવી રીતના ફાઇન્ડ આઉટ કરીએ, તો ફોર્સ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે વર્ક ઉપર જઈએ. કેના ઉપર જઈએ, વર્ક ઉપર જઈએ. વર્ક ધેટ ઇઝ વન કાઇન્ડ ઓફ એનર્જી. વર્ક ધેટ ઇઝ વન કાઇન્ડ ઓફ એનર્જી. લાઈક આપણે એવું કહી શકીએ કે કોઈ યુનિટ પોઝિટિવ ચાર્જને વન પ્લેટ ટુ ધ અનધર પ્લેટ ઉપર આપણે લઈ જઈએ, ઓર આપણે એની જગ્યાએ સપોઝ આપણે સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ કરીએ, તો એ સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ કરવા માટે વોટ એવર વર્ક કરશો દેટ વર્ક કેન બી સ્ટોર્ડ એઝ અ પોટેન્શિયલ એનર્જી. સો અહીંયા આપણે જે છે વર્ક ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ, પોટેન્શિયલ એનર્જી લખી શકીએ. હવે વર્ક એટલે શું આવશે, ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. એટલે વર્ક એટલે અહીંયા બી આપણે લખી દઈએ કે ભાઈ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટ આપણે બરાબર સ્મોલ લઈ લઈએ, ડેલ્ટા એક્સ લઈ લઈએ, રાઈટ. હવે એનર્જીનું ઇક્વેશન શું, તો એનર્જી ડેન્સિટી આપણને ખબર છે. એનર્જી ડેન્સિટીને એઝ આપણે રો થ્રુ એ ડિનોટેટ કરેલું ને. એનર્જી ડેન્સિટી એટલે આપણે એવું કહી શકીએ એનર્જી પર યુનિટ વોલ્યુમ. એટલે એનર્જી પર યુનિટ વોલ્યુમ એટલે વોલ્યુમ કા આવશે, ડિવાઇડેડ આવશે, યુ બાય વી આવશે. હવે યુ બાય વીમાં સમજો વોલ્યુમ એટલે આપણે એવું કહી શકીએ એરિયા ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. એરિયા ઇન્ટુ શું આવશે, ડિસ્પ્લેસમેન્ટ. એટલે આપણે એવું કહી શકીએ યુ ડિવાઈડ બાય એ ઇન્ટુ ડેલ્ટા એક્સ. સપોઝ આમાં યુને જો મેં સબ્જેક્ટ બનાવને તો યુ ઇક્વલ ટુ શું થશે ખબર, રો ઇન્ટુ એ ઇન્ટુ શું થશે, ડેલ્ટા એક્સ થશે. તો મારે એનર્જી ફાઇન્ડ આઉટ કરવા માટે જે છે મેં એનર્જી ડેન્સિટીનો યુઝ કરું. એનર્જી ડેન્સિટી ઇટ મીન્સ એનર્જી પર યુનિટ વોલ્યુમ. ઇટ મીન્સ કે યુ બાય વી. અને જો યુને સબ્જેક્ટ બનાવું તો યુ ઇક્વલ ટુ શું થશે, બરાબર રો ઇન્ટુ વી. વી એટલે વોલ્યુમ એટલે શું હશે, એરિયા ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ દેટ ઇઝ ડેલ્ટા એક્સ. તો અહીંયા જે છે આપણો આ જે ઇક્વેશન જે છે બરાબર, એટલે આપણે હમણાં જે સ્ટડી કરી કે ભાઈ ડબલ્યુ ઇક્વલ ટુ આપણે યુ લખ્યું, તો ડબલ્યુની જગ્યાએ જે છે આપણે શું લખીશું, એફ ઇન્ટુ શું લખીશું, ડેલ્ટા એક્સ લખીશું. ને યુની જગ્યાએ આપણે શું લખીશું, તો રો એ ડેલ્ટા એક્સ લખીશું. શું લખીશું, રો એ ડેલ્ટા એક્સ. જેમાંથી બરાબર ડેલ્ટા એક્સ ને ડેલ્ટા એક્સ તો કેન્સલ આઉટ થઈ જશે. તો એફ ઇક્વલ ટુ આપણા પાસે શું આવશે, તો એફ ઇક્વલ ટુ આપણા પાસે આવશે રો ઇન્ટુ એ આવશે. જે તમે અહીંયા જોઈ શકો એફ ઇક્વલ ટુ તમને રો ઇન્ટુ શું મળશે, ઈ, એ મળશે. હવે રો ઈ જે છે દેટ ઇઝ ધ ઇલેક્ટ્રિક એનર્જી, રાઈટ. સો રો ઈ ઇન્ટુ એ.
હવે રોનું ઇક્વેશન જે છે આપણે થિયરી લાસ્ટ થિયરીમાં આપણે સ્ટડી કરેલો હતો કે રો ઈ ઇક્વલ ટુ 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર છે. તો અહીંયા આપણે 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર લખી દઈએ. હવે આ જે ઈ સ્ક્વેર છે રાઈટ, આ જે તમારું ઈ સ્ક્વેર છે એ ઈ સ્ક્વેરમાંથી એક ઈ કાઢીને મેં ઈ એ લખી દઉં. હવે ઈ એ લખાતો શું થશે, તો આપણને ખબર છે કે ઈ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન 0 છે. ઈ ઇક્વલ ટુ શું છે, સિગ્મા બાય એપ્સિલોન 0 છે. ને સિગ્મા ઇક્વલ ટુ શું છે, ઈ ઇન્ટુ એપ્સિલોન 0 છે. સિગ્મા ઇક્વલ ટુ શું છે, ઈ ઇન્ટુ શું છે, એપ્સિલોન 0 છે. હવે એપ્સિલોન 0 ને જો મેં સબ્જેક્ટ બનાવું, હા એપ્સિલોન 0 ને જો સબ્જેક્ટ બનાવું તો શું થશે, સિગ્મા બાય શું આવશે, ઈ આવશે રાઈટ, સિગ્મા બાય ઈ આવશે. તો આ જે આપણો એપ્સિલોન 0 છે બરાબર, આ જે આપણો એપ્સિલોન 0 છે એ એપ્સિલોન 0 ની જગ્યાએ શું રાઇટ ડાઉન કરું ખબર, તો સિગ્મા બાય ઈ રાઇટ ડાઉન કરું. સિગ્મા બાય શું રાઇટ ડાઉન કરું, ઈ. તો સિગ્મા બાય ઈ રાઇટ ડાઉન કરીશ તો એક ઈ કેન્સલ આઉટ થઈ જશે, તો ઓનલી રહી જશે સિગ્મા બરાબર. જો તમને નહીં ખબર પડે તો જરા સમજાવી દઉં. આપણા પાસે જે છે 1/2 શું છે, એપ્સિલોન 0 ઈ સ્ક્વેર ઇન્ટુ શું છે, એ છે. હવે એપ્સિલોન 0 ની જગ્યાએ મેં સિગ્મા બાય ઈ લખીશ, એટલે 1/2 એપ્સિલોન 0 ની જગ્યાએ મેં શું રાઇટ ડાઉન કરીશ ખબર, સિગ્મા બાય ઈ રાઇટ ડાઉન કરા. ને બાકીનું તો એઝ ઇટ ઇઝ છે જ, ઈ સ્ક્વેર ઇન્ટુ એ તો છે જ. તો શું થશે, તો આમાંથી જે છે એક ઈ કેન્સલ આઉટ થઈ જશે. તો રેઝ શું જશે, 1/2 સિગ્મા ઈ ઇન્ટુ એ આવશે. 1/2 સિગ્મા ઈ ઇન્ટુ એ આવશે, જેમાં સિગ્મા ઇન્ટુ એ બરાબર, સિગ્મા ઇન્ટુ એ એને તો એઝ આપણે ચાર્જ કહીશું ને સિગ્મા ઇન્ટુ એની જગ્યાએ જો આપણે ચાર્જ લખીએ તો એફ ઇક્વલ ટુ ઇક્વેશન શું આવશે, 1/2 ક્યુઈ. ને 1/2 ક્યુઈ આવે તો આપણે આ જ વસ્તુ પ્રૂવ કરવાનું હતું, ને આ જ વસ્તુ પ્રૂવ કરવાનું હતું એટલે આપણે કહી શકીએ ધ ફોર્સ એક્ટિંગ બિટવીન ધ ટુ પ્લેટ્સ દેટ એફ ઇક્વલ ટુ શું આવશે, 1/2 ક્યુઈ. તો મારા પ્રમાણે આટલી વસ્તુ ખબર પડી જવી જોઈએ. તો ધ્યાન રાખજો, આપણો જે હોલ ન્યુમેરિકલ જે છે એ એક જ કોન્સેપ્ટ પર છે કે વર્ક ઇક્વલ ટુ શું છે, આપણે એનર્જી લખી શકીએ. વર્કની જગ્યાએ આપણે ફોર્સ ઇન્ટુ શું લેવાય, ડિસ્પ્લેસમેન્ટ એટલે ડેલ્ટા એક્સ લેવાય. ને એનર્જીની વાત કરીએ તો એનર્જી ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ એટલે એ ઇન્ટુ શું આવશે, ડેલ્ટા એક્સ આવશે. જેમાંથી આપણે ડેલ્ટા એક્સને તો કેન્સલ આઉટ કરી નાખીએ તો એફ ઇક્વલ ટુ 1/2 રો. રોની જગ્યાએ આપણે 1/2 શું લખાય, એપ્સિલોન 0 ઈ સ્ક્વેર ઇન્ટુ શું લખાશે, એ લખાશે. પછી એપ્સિલોન 0 ની જગ્યાએ આપણે શું લખીએ, તો સિગ્મા બાય શું લખીએ, ઈ લખીએ રાઈટ. ઈ કેન્સલ આઉટ થશે અને સિગ્મા ઇન્ટુ એની જગ્યાએ જો આપણે ક્યુ લખીએ તો આપણો આન્સર એફ ઇક્વલ ટુ 1/2 ક્યુ ઇન્ટુ ઈ આવશે. તો મારા પ્રમાણે આ ન્યુમેરિકલ તમને ખબર પડી જવી જોઈએ. ચાલો, આ ન્યુમેરિકલ તમને ખબર પડે તો આપણે નાવ નેક્સ્ટ ન્યુમેરિકલ પર જઈએ. હવે આ ન્યુમેરિકલ થોડો ડિફિકલ્ટ છે ખરો, પર આવો ન્યુમેરિકલ્સ આપણે કરેલો છે એટલે જરા શાંતિથી અને વ્યવસ્થિત સાંભળજો. A spherical capacitor consists of two concentric spherical conductors. હવે આપણા પાસે જે છે two spherical conductors છે, held in a position by suitable insulating supports as figure, so that the capacitance of the spherical capacitor is given by C equal to 4 pi epsilon 0 R1 R2 upon R1 minus R2, where R1 and R2 are the radii of outer and inner sphere of the inner sphere respectively. હવે અહીંયા જો આપણે જો જોઈએ તો આપણા પાસે જે છે ટુ સ્ફેરિકલ શું છે, સેલ છે બરાબર, જેમાં જે આઉટર સાઈડ જે છે એનું રેડિયાઈ R1 છે ને જે ઇનર સાઈડ છે એનું રેડિયાઈ શું છે, R2 છે. બીજી વસ્તુ, જે આઉટર રેડિયાઈ જે છે એના પર પોઝિટિવ ચાર્જ છે ને જે ઇનર રેડિયાઈ વાળું જે સ્ફેરિકલ સેલ છે એના ઉપર નેગેટિવ ચાર્જ છે. તો તમને ઇલેક્ટ્રિક ફિલ્ડની બરાબર ડાયરેક્શન મળશે, પોઝિટિવ ટુ તમને શું મળશે, નેગેટિવ મળશે. હવે આપણે તો અહીંયા કેપેસિટરની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે કેપેસિટરની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો સી ઇક્વલ ટુ ઇક્વેશન શું છે, ક્યુ બાય વી, જેમાં ચાર્જ તો કોઈ બી દિવસ ચેન્જ થશે નહીં. તો એનો મતલબ કે આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું રહ્યું, વોલ્ટેજ. વોલ્ટેજ ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે એવું કહેવાય કે યુનિટ પોઝિટિવ ચાર્જને આપણે વન પ્લેટ ટુ ધ અનધર પ્લેટ લઈ જવા પડશે અને એના માટે વોટ એવર વર્ક ડન કરવા પડશે, ડેટ વર્ક ડન બરાબર વિલ બી અવર પોટેન્શિયલ બરાબર, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. હવે જોઈએ તો આપણે વી ફર્સ્ટ કેવી રીતના ફાઇન્ડ આઉટ કરીએ. તો વી ફાઇન્ડ આઉટ કરવા માટે જે છે આપણે પહેલાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરીએ, કેમ કે વી ઇક્વલ ટુ ઇક્વેશન શું છે, ઈ ઇન્ટુ ડીઆર રાઈટ. એટલે આપણે પહેલાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરીએ.
ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે લઈએ અકોર્ડિંગ ટુ ધ ગોસ લો. અકોર્ડિંગ ટુ ધ ગોસ લો જે છે ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ ઇક્વેશન શું છે ખબર, વેક્ટર ઈ ડોટ બરાબર ડીએસ ઓર એસ, વેક્ટર ઈ ડોટ આપણે શું લખી શકીએ એસ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન શું લખાય ખબર, એપ્સિલોન 0 લખાય. હવે ઈ ડોટ એસ એટલે કે ઈએસ કોસ થીટા થશે બરાબર. હવે અહીંયા આપણે જોઈ શકીએ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ બરાબર ને સરફેસ વેક્ટર બંને નોર્મલ છે. તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ લેશો કે તમે સરફેસનો વેક્ટર લેવો બંને નોર્મલ છે ને બંને નોર્મલ છે એટલે થીટાની વેલ્યુ કેટલી આવશે 0, કોસ 0ની વેલ્યુ 1 એટલે ઈએસ કોસ 0માં ઈએસ આવી જશે. ટોટલ ચાર્જ ઓફ ધ સેલ દેટ ઇઝ ક્યુ લઈ લઈએ બરાબર એટલે ક્યુ બાય એપ્સિલોન 0 આવશે. હવે સ્ફિયરની વાત એટલે સરફેસની વાત કરીએ તો એરિયા ઓફ ધ સ્ફિયર કેટલો 4πr², તો E ઇન્ટુ 4πr² ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન 0 થશે. જેમાં આપણે ઈને જો સબ્જેક્ટ બનાવી દઈએ તો E ઇક્વલ ટુ શું થશે, ક્યુ અપોન 4πε0 r² આવશે. ચાલો, તો આ આપણું ઇલેક્ટ્રિક ફિલ્ડનું શું થયું, ઇક્વેશન થયું. હવે પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન આપણે ટુ સેલ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એના માટે આપણે શું કરીએ ખબર, જે આઉટર સેલ છે જેનું રેડિયાઈ R1 છે ત્યાંથી આપણે કોઈ યુનિટ પોઝિટિવ ચાર્જને જે છે એ કાં લાવીએ તો R2 ઉપર આપણે લાવીએ અને એના માટે બરાબર વર્ક ડન ફાઇન્ડ આઉટ કરીએ. હવે વર્ક ડન ફાઇન્ડ આઉટ કરવું હોય તો વોલ્ટેજનું ઇક્વેશન બરાબર, કેમ કે વોટ એવર વર્ક ડન થશે ડેટ અવર પોટેન્શિયલ. તો V ઇક્વલ ટુ ઇક્વેશન શું છે તો -R1 ટુ R2 વેક્ટર E ડોટ શું છે dr છે. હવે વેક્ટર E ડોટ dr ની વાત કરું તો dr જે છે એ આપણો પોઝિશન વેક્ટર છે જે આપણી આ ડાયરેક્શન આવશે ને ઇલેક્ટ્રિક ફિલ્ડની વાત કરીએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન ઓપોઝિટ આવશે. તો બરાબર આપણો રેડિયલ વેક્ટર ને આપણી ઇલેક્ટ્રિક ફિલ્ડ બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં છે એટલે થીટા તમારું શું આવશે 180 આવશે એટલે -EDR cos 180. આપણને બી ખબર છે કે cos 180ની વેલ્યુ કેટલી -1, તો આ -1 ને અગાડનો -1 માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે. તો આપણું ઇન્ટિગ્રેશન હવે પ્લસ થઈ જશે પ્લસ R1 ટુ R2 EDR. જેમાં ઇલેક્ટ્રિક ફિલ્ડનું ઇક્વેશન તો આપણા પાસે છે જ ક્યુ અપોન શું છે 4πε0 r². તો ક્યુ અપોન 4πε0 r² લઈ લઈએ જેમાં ક્યુ ને 4πε0 એ તો કોન્સ્ટન્ટ છે એટલે આઉટસાઇડ લઈ લઈએ. આઉટસાઇડ લઈ લઈએ તો ઇન્ટિગ્રેશન R1 ટુ R2 1/r² ઇન્ટુ શું આવશે dr આવશે. હવે 1/r² એટલે r⁻² કેટલા થશે -2 અને આનું જો આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો r⁻² -2 + 1 ડિવાઈડ બાય શું આવશે -2 + 1. હવે -2 + 1 એટલે r⁻² શું આવશે -1 ડિવાઈડ બાય શું આવશે -1. ઓકે, r⁻² -1 એટલે 1/r ને -1 અગાડી આવી જશે તો આનો હોલ આન્સર કેટલો આવશે -1/r આવશે. શું આવશે -1/r. હવે -1/r આવતો હોય તો આપણે ઇન્ટિગ્રેશન અહીંયા જોઈ શકીએ કે 1/r² નું ઇન્ટિગ્રેશન શું આવ્યું -1/r. ઓકે, હવે -1/r નું જો આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો પહેલાં જે છે r ઇક્વલ ટુ આપણે R2 લેવાનું છે એટલે -1/ શું થશે R2 માઇનસ શું આવશે પછી R1 લેવાનું તો માઇનસ શું આવશે -1/ શું આવશે R1 આવશે. હવે તમે જોઈ શકો કે માઇનસ માઇનસ શું થાય પ્લસ, માઇનસ માઇનસ પ્લસ થાય તો અહીંયા જે છે અહીંયા તમને +1/R1 પહેલાં આપેલું છે અને પછી -1/ શું આપેલું છે R2 આપેલું છે. તો આપણી વોલ્ટેજનું ઇક્વેશન થઈ ગયું વોલ્ટેજનું ઇક્વેશન થઈ ગયું Q/4πε0 1/R1 - 1/R2. હવે કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરવું હોય તો C = Q/V જેમાં V ની વેલ્યુ મૂકી દો Q/4πε0 1/R1 - 1/R2 બરાબર. 1/R1 - R2 જે છે એનું જો તમે LCM લેશો બરાબર તો R2 આ બાજુ આવશે એટલે R2 - R1 ડિવાઈડ બાય શું આવશે R1 ઇન્ટુ શું આવશે R2. તો એ રીતે આપણે જો અહીંયા લઈએ તો આપણો આન્સર જે છે 4πε0 ઉપર આવશે, R1 R2 ઉપર જયા કરશે એટલે 4πε0 R1 ઇન્ટુ R2 અપોન શું આવશે R2 - R1 આવશે. તો આ રીતે જે છે આપણે ન્યુમેરિકલ સોલ્વ કરી શકીએ છીએ. તો ધ્યાન રાખજો ન્યુમેરિકલ થોડો ડિફિકલ્ટ છે બટ તમારે કોન્સેપ્ટ વાઇઝ જવા પડશે. કોન્સેપ્ટ વાઇઝમાં આપણે એવું કહી શકીએ કે આપણે કેપેસિટર ફાઇન્ડ આઉટ કરવાનો છે. કેપેસિટર ફાઇન્ડ આઉટ કરવાનો હોય
કેપેસિટર આપણે ફાઇન્ડ આઉટ કરવાનો હોય તો આપણા પાસે ઇક્વેશન શું છે, સી ઇક્વલ ટુ ક્યુ બાય વી, જેમાં આપણને ખબર છે કે ક્યુ તો ચેન્જ નહીં થાય, તો ચેન્જ કોણ થાય, ઓનલી વોલ્ટેજ ચેન્જ થતો હોય તો વોલ્ટેજ કેવી રીતના ફાઇન્ડ આઉટ થશે, તો વોલ્ટેજ ફાઇન્ડ આઉટ કરવા માટે માઇનસ ઇન્ટિગ્રેશન શું છે, વેક્ટર ઈ ડોટ શું છે, ડીઆર. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડની વાત કરીએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ બિટવીન ધ આપણે જો સ્ફિયર લઈએ તો ડાયરેક્ટલી બી લખી શકીએ કે ઈ ઇક્વલ ટુ KQ અપોન આર સ્ક્વેર. KQ અપોન આર સ્ક્વેર એટલે કેની જગ્યાએ 1 અપોન શું લખી દઈએ, 4πε0, ને Q અપોન આર સ્ક્વેર એટલે ઉપર Q આવશે અને નીચે શું આવશે, આર સ્ક્વેર આવશે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મૂકો અને 1 અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડીઆરનું ઇન્ટિગ્રેશન કરો. હવે એનું જો ઇન્ટિગ્રેશન કરો તો -1 અપોન આર આવશે અને પછી તમે આર ઇક્વલ ટુ તમારે પહેલાં શું લેવાનું રહેશે, R2, પછી શું લેવાનું રહેશે, R1, અને એ વેલ્યુ મૂકતા આપણને વોલ્ટેજ મળશે. પછી એ વોલ્ટેજનું ઇક્વેશન સી ઇક્વલ ટુ ક્યુ બાય વીમાં મૂકો અને એના પરથી આપણને શું મળી જશે, આન્સર મળી જશે. તો મારા પ્રમાણે આ ન્યુમેરિકલ ખબર પડી જવો જોઈએ. હવે લાસ્ટ ન્યુમેરિકલ જે છે એ આના બેઝિસ પર જ છે, એક્સરસાઇઝ નંબર 2.30. હવે એક્સરસાઇઝ નંબર 2.30 જે છે એ 2.29નો જ છે ક્વેશ્ચન. એમાં તમને અ કેપેસિટર હેઝ અ ઇનર સ્ફિયર બરાબર ઓફ અ રેડિયસ 12 સેન્ટીમીટર ને આઉટર સ્ફિયર જે છે એનું રેડિયસ તમને કેટલું આપેલું છે, 13 સેન્ટીમીટર આપેલું છે. The outer sphere of a earth head, inner sphere is given by 2.5 માઇક્રોકુલમ ચાર્જ. તો સમજો તમને R1 ની વેલ્યુ આપી દીધી 12 ઇન્ટુ 10⁻², તમને R2 ની વેલ્યુ આપી દીધી 13 ઇન્ટુ 10⁻², ઇવન ચાર્જની વેલ્યુ બી આપી દીધી 2.5 ઇન્ટુ 10 કેટલા આપ્યા, -6 કુલમ આપી દીધું, કેમ કે માઇક્રોકુલમ છે એટલે 10⁻6 આવશે. The space between the concentric sphere is filled by a liquid of a dielectric constant 32. હવે આના અગાના ન્યુમેરિકલમાં તમને ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ તમને ગીવન નહીં હતો, પણ અહીંયા તમને ગીવન છે બરાબર, જેની વેલ્યુ કેટલી આપેલી છે, 32 આપેલી છે. સો ડિટરમાઇન ધ કેપેસિટન્સ ઓફ ધ કેપેસિટર, એટલે કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો પહેલી વસ્તુ એ કે આપણા પાસે ઇક્વેશન તો છે સી ઇક્વલ ટુ 4πε બરાબર ઓર 4πε0, હા સોરી ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે એટલે આપણું એપ્સિલોંગ આવશે. તો 4πε R1 ઇન્ટુ R2 અપોન R2 માઇનસ R1. જરા ધ્યાન આપજો, એપ્સિલોંગ બાય એપ્સિલોંગ 0 ને K કહેવાય. આવું આપણે જે છે ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 1માં કુલમ્સ લોમાં આપણે સ્ટડી કરેલું છે. જો આમાં એપ્સિલોંગને જો સબ્જેક્ટ બનાવી દઉં તો એપ્સિલોંગ ઇક્વલ ટુ શું થશે, એપ્સિલોંગ 0 ઇન્ટુ શું થશે, K થશે. હવે એપ્સિલોંગની જગ્યાએ આપણે એપ્સિલોંગ 0 ઇન્ટુ શું લખી દઈએ, K લખી દઈએ. હવે બાકીની બધી વેલ્યુની વાત કરીએ તો આપણને ખબર છે કે કેની વેલ્યુ કેટલી છે, તો 32 છે બરાબર. બીજું R1ની વાત કરીએ તો 12 સેન્ટીમીટર, R2ની વાત કરીએ તો 13 સેન્ટીમીટર, R2 માઇનસ R1 એટલે 13 માઇનસ 12, હા, અને સેન્ટીમીટરનું મીટર છે એટલે 10⁻² લખેલું છે. બીજી વસ્તુ કે 1/4πε0 છે એની જગ્યાએ આપણે K લખી દઈએ તો 9 ઇન્ટુ 10⁹ આવશે. ઓકે, આ બધી વેલ્યુ કરીએ તો આપણો કેપેસિટન્સ 5.5 ઇન્ટુ 10⁻⁹ ફેરાડે આવશે. 9 એટલે નેનો ફેરાડે બી કહેવાય, એટલે 5.5 તમે શું કહી શકો, નેનો ફેરાડે આપણો આન્સર આવશે. તો જરા ધ્યાન રાખજો, આપણે જે લાસ્ટ ન્યુમેરિકલ કરેલો છે એ લાસ્ટ ન્યુમેરિકલમાં આપણે ઓનલી વેલ્યુ મૂકીને આન્સર લાવવાનો છે. ઓકે, તો એ જે તમારો ન્યુમેરિકલ જે છે આ રીતેનો છે, રાઈટ. અને બરાબર આપણે જે છે શું કરેલું છે, તો આ ઇક્વેશન યુઝ કરીને, એટલે કે આનું જે આપણું ઇક્વેશન આવ્યું એ ઇક્વેશન યુઝ કરીને આપણે આન્સર લાવ્યા છે. ઓકે, ચાલો નાવ નેક્સ્ટ 2.30b માં તમને એવું કીધેલું છે કે 2.30માં જેટલી બી વસ્તુ છે એ વસ્તુ તો તમને ગિવન જ છે, એ સિવાય તમને એવું કીધેલું છે કે વોટ ઇઝ ધ પોટેન્શિયલ ઓફ ધ ઇનર સ્ફિયર. હવે પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવું હોય તો V ઇક્વલ ટુ શું આવશે, Q બાય C, જેમાં Qની વેલ્યુ 2.5 ઇન્ટુ 10⁻⁶ જે ગિવન છે અને Cની વેલ્યુ જે છે એ આપણે લાસ્ટ ન્યુમેરિકલમાં ફાઇન્ડ આઉટ કરી, જે કેટલી હતી, 5.5 ઇન્ટુ 10⁻⁹ હતું. તો આ વેલ્યુ બરાબર તમે મૂકીને તમે વોલ્ટેજ શું કરી શકો છો, ફાઇન્ડ આઉટ કરી શકો છો. તો વોલ્ટેજ ફાઇન્ડ આઉટ કરવા માટેનું સિમ્પલ ઇક્વેશન છે V ઇક્વલ ટુ Q બાય C. હવે એ સિવાય બી મારા હિસાબે 2.30C આપેલો હશે. હવે 2.30Cમાં તમને એવું કીધેલું છે કે compare the capacitance of the capacitor with that of a isolated sphere of a 12 centimeter, explain why the latter is much smaller. Okay, હવે
તમને એવું કીધેલું છે કે કમ્પેર ધ કેપેસિટન્સ ઓફ ધીસ કેપેસિટર વિથ ધેટ ઓફ અ આઇસોલેટેડ સ્ફિયર. હવે આપણા પાસે શું હતું ખબર? સેલ હતું. હવે એ સેલની જગ્યાએ એમ સમજી લો કે સ્ફિયર હોય તો શું આવે? તો સ્ફિયર હોય તો એનું ઇક્વેશન જે છે C ઇક્વલ ટુ 4πε0r છે. હવે આ કઈ રીતે આવે મેં જરા સમજાવું. C ઇક્વલ ટુ આપણને ઇક્વેશન ખબર છે Q/V. ઓકે, V એટલે KQ/R, રાઈટ? V એટલે શું આવશે? KQ/R. એટલે Vની જગ્યાએ સપોઝ મેં શું લખું? KQ બાય શું લખું? R લખું. જેમાંથી Q ને Q કેન્સલ આઉટ થશે, R ઉપર જશે, એટલે C ઇક્વલ ટુ શું આવશે? R/K આવશે. C ઇક્વલ ટુ શું આવે? R/K. જે તમે જોઈ શકો કે C ઇક્વલ ટુ R/K છે. અને Kની જગ્યાએ 1/4πε0 જો લખી દઉં, બરાબર, Kની જગ્યાએ મેં શું લખી દઉં? 1/4πε0 લખી દઉં, તો એ 4πε0 ઉપર જશે અને R સાથે મલ્ટીપ્લાય થશે, તો C ઇક્વલ ટુ શું આવશે? 4πε0r આવશે. તો સ્ફિયર માટેનું ઇક્વેશન C ઇક્વલ ટુ 4πε0r અથવા તો R/K છે. તો આમાં જે છે R એટલે તમારું રેડિયસ ઓફ ધ સ્ફિયર 12 સેન્ટીમીટર, એટલે કે 12 × 10⁻², અને K એટલે 9 × 10 શું છે? 9. આ વેલ્યુ મૂકતા આપણને આન્સર મળશે 1.3 × 10⁻11 ફેરાડે મળશે. ઓકે, તો આ રીતે જે છે, બરાબર, આ રીતે જે છે 2.30 પણ કમ્પ્લીટ થશે. હવે 2.31 આપણે કરવાનો નથી, અને આઈ થિંક સો એના પછીના લાસ્ટ ક્વેશ્ચન આપણે જોવાનો રહેશે 2.32. દેટ ઇઝ અવર લાસ્ટ ક્વેશ્ચન ફોર ધીસ ચેપ્ટર. બરાબર. હવે આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનમાં જે બી ઇક્વેશન યુઝ કરેલું છે એ મેં તમને અગાડી એક્સપ્લેનેશન કરેલું છે. એટલે જસ્ટ ખાલી તમારે એ ઇક્વેશન રિમેમ્બર રાખીને એમાં જસ્ટ તમારે વેલ્યુ મૂકવાની છે. તો એક્સરસાઇઝ નંબર 2.32માં એવું કીધેલું છે, અ સિલિન્ડ્રિકલ કેપેસિટર હેઝ અ 2 કોએક્સિયલ સિલિન્ડર્સ 15 સેન્ટીમીટર એન્ડ 1.5 સેન્ટીમીટર. તો ઇનર રેડિયસ છે, બરાબર, ઇનર રેડિયસ જે છે એનું રેડિયાઈ 1.4 છે અને આઉટરનું 1.5 છે. એટલે R1નું 1.4 સેન્ટીમીટર, મીટરમાં કન્વર્ટ કરું તો 0.014 મીટર થશે. અને આઉટર રેડિયસની વાત કરીએ તો 1.5 સેન્ટીમીટર છે, પણ મીટરમાં કન્વર્ટ કરું તો 0.015 મીટર થશે. અને લેન્થ તમને કેટલી આપેલી છે? 15 સેન્ટીમીટર આપેલી છે. એને મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.15 મીટર થશે. The outer cylinder is earthed and inner cylinder have a charge 3.5 માઇક્રોકુલમ. એટલે ચાર્જ તમને કેટલો આપેલો છે? 3.5 માઇક્રોકુલમ આપેલો છે. ને 3.5 માઇક્રો એટલે 10 કેટલા થશે? -6 કુલમ થશે. ડિટરમાઇન ધ કેપેસિટન્સ ઓફ ધ સિસ્ટમ ઓફ અ પોટેન્શિયલ ઓફ ઇનર સિલિન્ડર. હવે નિગ્લેક્ટ ધ ઇફેક્ટ ઓફ ધ ફિલ લાઇન્સ એટ ધ એન્ડ્સ. તમને ખબર હોય ને તો આપણે સિલિન્ડ્રિકલ જે છે, બરાબર, એક સિલિન્ડર ઉપર કેટલો પોટેન્શિયલ હોય એ આપણે ફાઇન્ડ આઉટ કરેલું હતું. અને એ પોટેન્શિયલ પરથી આપણે કેપેસિટન્સનું ઇક્વેશન બી લાવેલા હતા. જો તમને નહીં રિમેમ્બર હોય તો તમે અગાડી આ સિલિન્ડરનો જે છે એક્ઝામ્પલ તમે જોઈ શકો, જેમાં આપણે આ ઇક્વેશન લાવેલા છે C ઇક્વલ ટુ 2πε0L ડિવાઈડ બાય ln/b/a. હવે અહીંયા જો આપણે જોઈએ તો 2πε0, બરાબર, 2πε0L. સપોઝ એમ સમજી લો કે મેં આને 4πε0 કરી નાખું તો K મળે. તો મેં આ ઇક્વેશન જે છે એને મલ્ટીપ્લાય 2 કરું અને ડિવાઈડ બાય 2 કરું, તો ઉપર 2 × 2 કેટલા થઈ જશે? 4π થશે. અને નીચે વધારાના કેટલા આવી જશે? 2 આવી જશે. હવે મને ખબર છે કે 1/4πε0 ઇક્વલ ટુ શું છે? K. તો 4πε0 જો હોય, 4πε0 હશે તો શું આવશે? 1/K આવશે. એટલે મારો પાસે જે આ જે તમારું 4πε0 છે એની જગ્યાએ શું આવશે? 1/શું આવશે? K. તો આપણું ઇક્વેશન થઈ જશે L ડિવાઈડ બાય 2K ln/b/a. હવે સમજો, ln ને તમારે લોગમાં કન્વર્ટ કરવું હોય તો 2.303 થ્રુ એમ મલ્ટીપ્લાય કરવો પડે. એટલે ln ને લોગમાં કન્વર્ટ કરવા માટે 2.303 લખેલા છે. લેન્થ 15 સેન્ટીમીટર હતી, જેને મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.15 થશે, બરાબર. 2 Kની વેલ્યુ 9 × 10⁻9. ln ને લોગમાં કન્વર્ટ કરીએ તો 2.303 અને log b/a, જેમાં બીની વેલ્યુ 0.015 મીટર અને એની વેલ્યુ 0.014 મીટર છે. તો 0.015 બાય 0.014 કરીએ તો 1.07 થશે. પછી એનો આપણે લોગ ફાઇન્ડ આઉટ કરીએ તો 0.0298. લોગ ફાઇન્ડ આઉટ કરવા માટે તમને ખબર હોવી જોઈએ √13 ટાઈમ્સ -1 × 3558 થશે. તો એ તમને લોગની વેલ્યુ મળશે.
તો એ તમારી વેલ્યુ 0.0298 થશે. બાકીની તમે કેલ્ક્યુલેશન કરો તો સીની વેલ્યુ તમારી 1.2 ઇન્ટુ 10⁻⁻10 ફેરાડે આવશે. આ તમારી કેપેસિટરની વેલ્યુ થઈ. અને જો તમારે વોલ્ટેજ ફાઇન્ડ આઉટ કરવું હોય તો વી ઇક્વલ ટુ શું કરવા પડશે ખબર, ક્યુ બાય સી કરવા પડશે. જે ક્યુની વેલ્યુ 3.5 માઇક્રો ફેરાડે છે, એટલે માઇક્રો કુલમ છે, એટલે 3.5 ઇન્ટુ 10⁻⁻6 થશે. અને સીની વેલ્યુ 1.2 ઇન્ટુ 10⁻⁻10 છે. તો આ બધી વેલ્યુ મૂકાતો આન્સર 2.9 ઇન્ટુ 10⁴ વોલ્ટ આવશે. તો આ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ. પણ જરા ધ્યાન રાખજો, આ જે તમારું બરાબર ન્યુમેરિકલ જે છે એમાં તમને સિલિન્ડરનું કેપેસિટન્સનું ઇક્વેશન ખબર હોવું જોઈએ કે સી ઇક્વલ ટુ 2πε0L ln b/a ડિવાઇડ બાય શું છે ln b/a. આ તમારે ધ્યાન રાખવા પડશે, તો જ તમે કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરી શકશો. અને એના પરથી વોલ્ટેજ માટે વી ઇક્વલ ટુ શું લખશો, ક્યુ બાય સી, જેના પરથી તમને વોલ્ટેજ મળી જશે. અને આ જે ન્યુમેરિકલ જે છે બરાબર, એમાં સીની વેલ્યુ આપણે ઓલરેડી બરાબર પોટેન્શિયલના ન્યુમેરિકલમાં આપણે ફાઇન્ડ આઉટ કરેલી છે. તો એમાંથી તમે જોઈ લેજો. અને આ રીતે જે છે આપણું ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ વેરી મચ. બાય.